શું કહો છો? આજે જોવામાં આવે તો સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની. મહાનગરપાલિકા બન્યા પછી સુરેન્દ્રનગરની જનતાને ખૂબ જ મોટી અપેક્ષા હતી કે મહાનગર બનવાથી અમારી સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની સુવિધા મળશે, પરંતુ સુવિધાના નામે ઝીરો છે. આજે જોવામાં આવે તો રોડ, રસ્તા, ગટર, પાણી એ બિલકુલ બિસ્માર હાલતમાં છે. આજે છેવાડાના વિસ્તારમાં જોવા તો મૂલચંદવાળો વિસ્તાર જોવામાં આવે, સુડવેલ વિસ્તારો જોવામાં આવે, વઢવાણ આમ જોવામાં આવે તો હુડકો વિસ્તાર જોવામાં આવે, આમ જોવામાં આવે તો રતનપરનો ખાંડ વિસ્તાર જોવામાં આવે, દુધરેજનો છેવાડાનો વિસ્તાર જોવામાં આવે તો તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની સુવિધા નથી. આજે જોવામાં આવે તો વોટર એટલે પાણી એટલે મહત્ત્વની સુવિધા છે, પરંતુ પાણીના નામે 7 દિવસે પાણી આવે છે. જો પાણી આવે તો 1 કલાક પાણી આવે છે, એમાંથી અડધી કલાક તો ગટરનું પાણી આવે છે. એટલે માત્ર ને માત્ર આ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. આજે જો જોવામાં આવે તો નગરપાલિકાએ શુદ્ધ પાણી આપવું જોઈએ, તો બિલકુલ ગંદુ અને ગટરવાળા છેવાડાના વિસ્તારોમાં પાણી આવે છે. તેમ છતાં જલ સે નલ જેવી જબરજસ્ત યોજના હતી એનો પણ ઉપયોગ વ્યવસ્થિત થઈ શક્યો નથી. એટલે આમ જનતાને પણ કોઈ પણ પ્રકારની સુવિધા મળી નથી. એટલે રોડ, રસ્તા આજે આઇકોનિક રોડના નામે જોવામાં આવે તો ધનજીભાઈ પટેલના ઘર આગળ જબરજસ્ત આઇકોનિક રોડ જાહેર કરી દીધો હોય છે અને આઇકોનિક રોડનું કામ પણ ચાલુ થઈ ગયું. એ 5 મહિના પહેલાં ચાલુ થઈ ગયું, તો આજ દિન સુધી 5 મહિનાથી બંધ છે. ત્યાંની પ્રજા જો એ ધૂળિયા રસ્તા અને ખાડા ખડિયાથી ત્રાહીમામ છે. કોઈ દવાખાને જઈ નથી શકતા, કોઈ રોડ ઉપર વૃદ્ધ માણસ બહાર નીકળી નથી શકતો, નાના છોકરાઓ નિશાળ જવો તો પરિસ્થિતિ ખરાબ છે. આજે જોવામાં આવે તો કમિશનર દ્વારા અને એડિશનલ કમિશનરો દ્વારા આજે આ મહાનગરપાલિકાની ગ્રામ પંચાયતના તલાટીની ઓફિસ હોય ગ્રામ પંચાયતની, એની કરતાં બદતર હાલત કરી દીધી છે. એટલે આવા વ્યક્તિઓ જો આરોગ્ય સાથે ચેડા કરતા હોય, આવા વ્યક્તિઓને તો પાસામાં મોકલી દેવા જોઈએ. અને આવા વ્યક્તિઓ જો કોઈ પણ વ્યક્તિના જે આજે શરીરના જે ધોરણો સુધી પહોંચાડતા હોય કે હાનિ પહોંચાડતા હોય તો એવા વ્યક્તિ સામે ફરિયાદ થવી જોઈએ. આજે કોઈ પણ મહાનગરપાલિકાની કોઈ પણ સુવિધા નથી, એટલે સુવિધાથી વંચિત છે મહાનગરપાલિકા. તમામ વ્યક્તિએ આવનારા દિવસોમાં આજે મહાનગરપાલિકા ભાજપ દ્વારા જે શાસિત છે તો ભાજપને દેખાડશે એવી પણ માંગ છે.